નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝંખના। તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ। વીએચપીએ કહ્યું ગુજરાત કરે સૌથી પહેલા શરૂઆત। માતમમાં ફેરવાયું નવું વર્ષ। ઝારખંડમાં રોડ અકસ્માતમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત। બ્લેક હોલના રહસ્યો ખુલશે। ઇસરોએ નવા વર્ષે એક્સપોસેટ સેટેલાઇટનો લોન્ચ કર્યો। ફરી દેશ છોડવાની તૈયારીમાં નવાઝ શરીફ। પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા થઈ જશે ફરાર। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ। રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા। રાજકોટ કાલાવાડ રોડ પર એસઓજી પોલીસે મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝરથી તપાસ હાથ ધરી। રાજકોટમાં પાણી માટે પારાયણ। 1 થી 3 જાન્યુઆરી સુધી વોર્ડમાં નહીં આવે પાણી। ધોરાજીના વોર્ડ 6માં પીળું અને દુર્ગંધયુક્ત પાણી મળતા મહિલાઓમાં જોવા મળ્યો રોષ। ભરૂચ મંદિરમાં ચોરી કરી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર ચોર જેલ હવાલે કરાયો। આજનું હવામાન। રાજ્યભરમાં નવા વર્ષની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના। વર્ષ 2024ના પહેલા દિવસે સરકારે આપ્યા રાહતના સમાચાર। 10 દિવસમાં બીજી વખત એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરાયો। બોટાદ કેસમાં નવો વળાંક। આખરે પરિવારના 4 સભ્યોએ કેમ ટ્રેન નીચે પડતું મૂક્યું? થયો ચોંકાવનારો ઘસફોટ। પાકિસ્તાનમાં સુરક્ષા દળો આતંકીઓ વચ્ચે અથડામણ। 2 અલગ અલગ એન્કાઉન્ટરમાં 8 આતંકીઓ ઠાર। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર। સીએમ યોગી એસટીએફ ચીફને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી। ધમકીભર્યો મેઇલ મળતા તંત્ર એલર્ટ।